નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઢસા જંકશન કેન્દ્રવતી શાળાના 99મા સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગૌરવવંતી શાળાનો સ્થાપના દિવસ 1926થી 2025ની અનેક ચડાવ ઉતારનું આ મેદાન સાક્ષી બનેલ છે. આઝાદી પહેલાંની અંગ્રેજી કેળવણી અને આઝાદ ભારતની શિક્ષણ વ્યવસ્થાનું સાક્ષી આ પ્રાંગણ છે. અહીંથી ભણીને કેટલાય લોકોએ પોતાની આદર્શ કારકિર્દીનું ઘડતર કરેલ છે. કોરોના, પ્લેગ, વાવાઝોડા, ભૂકંપ જેવા અનેક સંકટોમાં આ શાળા આશ્રયસ્થાન બનીને અડીખમ ઊભી છે. આજે આ શાળાનો 99મો સ્થાપના દિવસ હતો. ઇન્ડોર કાર્યક્રમમાં આજે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ, વેશભૂષા રાખેલ હતી. એક બાળક કેન્દ્રવતી શાળા બનીને આવેલ, તેણે શાળાનો સમગ્ર ઇતિહાસ જણાવ્યો. ચંદ્રશેખર આઝાદની સ્પીચ સૌથી અસરકારક રહી. બપોરે ભોજનનો ભરપૂર આનંદ માણીને મેદાનની રમતો જેવી કે લીંબુ સમસી, કોથળા દોડ, રસ્સાખેંચ કરવામાં આવી. રસ્સાખેંચમાં શિક્ષકો પણ જોડાયા. દરેક સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યા. તે દરેકને ઇનામ સાથે સન્માનિત કરવામાં આવશે. સાંજે ચોકલેટ ખાતા ખાતા સૌ છૂટા પડ્યા. આજના અવસરનો આનંદ અપરંપાર રહ્યો. ઢસા કેન્દ્રવતી સ્કૂલ પ્રિન્સિપાલ મધુભાઈ પરમાર, પ્રવીણભાઈ, અજયભાઈ, ભીમજીભાઈ, ધ્રુવભાઈ તેમજ સમસ્ત શિક્ષક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી. બ્યુરો રિપોર્ટ, નિકુંજ બાવળિયા, ગઢડા. આજ રોજ અમારી ઢસા જંકશન કેન્દ્રવર્તી અમારી ગૌરવવંતી શાળા કે જેનું દિવસે દિવસે નામ ખૂબ જ પ્રગતિના પંથે ચાલી રહ્યું છે, એવી અમારી આ શાળાનો આજે 99મો સ્થાપના દિવસ હતો. અને હવે અમે આવતીકાલથી 100મા વર્ષમાં અમારી શાળા પ્રવેશ કરે છે. અમને પણ એવું લાગે છે કે અમારી શાળા 100 વર્ષની, એક સદીની 1 વર્ષ પછી થશે. અને આ ઉમળકો 2-3 દિવસથી બાળકોમાં સતત હતો કે ક્યારે સાહેબ આપણો સ્થાપના દિવસ આવે, ક્યારે સ્થાપના દિવસ આવે. અને એ આજે આવી ગયો. સવારથી જ બાળકો એટલા બધા ઉત્સાહી હતા. સરસ મજાની વેશભૂષા, કોઈ જવાહરલાલ નહેરુ બનેલા, કોઈ વલ્લભભાઈ પટેલ બનેલા, કોઈ ડૉક્ટર આંબેડકર બનેલા. આવી રીતે અલગ અલગ વેશભૂષાઓ સરસ મજાની ધારણ કરી અને બાળકો આવેલા. અને દરેકે સરસ મજાનું વક્તૃત્વ સ્પર્ધા કરી. શાળાનો સ્ટાફ પણ ઉમંગથી, ઉત્સાહથી સવારે 8 વાગે શાળાના પ્રાંગણમાં હતો. અને બધા રસોઈની તૈયારીમાં, કોઈ મેદાનની સુશોભનમાં, કોઈ શાળા ડેકોરેશનમાં, કોઈ વિવિધ સ્પર્ધા, લીંબુ ચમચી, કોથળા દોડ, અનેક રમતો. બાળકો પહેલાં ધોરણ, બાળવાટિકા માંડી અને 8મા ધોરણ સુધીની દરેકે દરેક ઇવેન્ટો સરસ મજાની સાંજે 5 વાગે સુચારુ રીતે આદર્શ નેતૃત્વ, આ બધું કામ અમારું આદર્શ નેતૃત્વના કારણે થયું. અને અમારા આચાર્ય શ્રી મધુભાઈ પરમાર કે જે અમને સતત પ્રેરણાશીલ અને પ્રગતિના પંથે પ્રેરણા આપનાર એવા વ્યક્તિ છે. અને એમના માર્ગદર્શનથી આજનો અમારો શાળા સ્થાપના દિવસ 99મો ખૂબ જ ઉજ્જવળ અને ભવ્ય રહ્યો. શાળાનો 99મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ બાળકો હોંશે વિવિધ સ્પર્ધાઓ જેવી કે કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ સમછી, રસ્સાખેંચ જેવી વિવિધ બાળ રમતો બાળકોને રમાડવામાં આવી. શાળાના ઉત્સાહી શિક્ષકો તમામે સરસ રીતે બાળકોને રમતગમત તરફ આકર્ષાય એવું આયોજન કરી વિવિધ રમતોનું સુસારું આયોજન થયું. તેમજ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ કરવામાં આવી. અને જેમના વિજેતા થતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. જેમાં પહેલો, બીજો, ત્રીજો, 3 નંબરને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. બપોરે સમગ્ર સ્ટાફના સભ્યો દ્વારા તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું. એકંદરે અમારી શાળાનો તમામ ઉત્સાહી શિક્ષકોના સહયોગથી અને સુસારા આયોજનથી શાળા છે ખૂબ પ્રગતિના પંથે જઈ રહી છે. અસ્તુ. જય હિન્દ. ધન્યવાદ.